પોતાને વિશે જે પૂજ્ય બુદ્ધિ થવી કે બીજા કરતાં શ્રેષ્ઠ બુદ્ધિ થવી તે માન અહંકાર છે. તે સાધકના હૃદયમાં ન હોવી જોઈએ. જેટલા દૈવી સંપત્તિના સદ્ગુણો સદાચારો છે તેને પૂર્ણપણે જાગૃત કરવાનો સાધકનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. રામચંદ્રજી ભગવાન અતિ વિનયશીલ ને અતિ વિવેકી હતા અને અતિ નિર્માની હતા. પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એવા બહુ નહોતા કે અતિ વિવેકી ને અતિ નિર્માની. એટલે એ યુગના પ્રભાવને લઈને એટલે અટાણે થોડુંક વધારે થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે મહારાજ એવું કીધું ક્યાં માન રાખવું ને ક્યાં ન રાખવું. રામાયણમાં એવું કીધું નહીં ક્યાં ન રાખવું ને ક્યાં રાખવું. રાખવું જ બધી. ઓલું માન નહીં રાખવું, નિર્માની પણ રાખવું જ એવું બધું. ભગવાને પોતાના જીવનથી એવું કીધું બધી ઠેકાણે નિર્માની થવું. પણ અટાણના જમાનામાં એવી રીતે થાય તો ઓલું તો 14 વર્ષ કે પેલું એટલી રામાયણ હાલી પણ અટાણે એટલી રામાયણ પૂગે જ નહીં, એક અધ્યાયમાં પૂરી થઈ જાય રામાયણ. અટાણે એમ કરવા જાય તો પોતાના વિશે જે પૂજ્ય બુદ્ધિ થવી કે બીજા કરતાં શ્રેષ્ઠ બુદ્ધિ થવી તે માન અહંકાર છે. તે સાધકના હૃદયમાં ન હોવી જોઈએ. જેટલા દૈવી સંપત્તિના સદ્ગુણો સદાચારો છે તેને પૂર્ણપણે જાગૃત કરવાનો સાધકનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. ભગવાનનો આશ્રય કરીને તત્પરતાથી પ્રયત્ન કરે તો જરૂર તે ઉદય થઈ આવે છે. ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. હે અર્જુન, આ બધા દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોના લક્ષણો છે. દૈવી સંપત્તિનો અર્થ દેવતાની વિભૂતિ એવો ભાષ્ય છે, પણ એવો અર્થ અત્રે બંધ બેસતો નથી. તેથી દેવ સંબંધી પરમાત્મા ઈષ્ટદેવ સંબંધી સંપત્તિને અહીં દૈવી સંપત્તિ ગણવામાં આવી છે. પરમાત્માને રાજી કરવા માટે, ઈષ્ટદેવને રાજી કરવા માટેના આ ગુણો છે. ઈષ્ટદેવ આ બધા બેઝિક મૂલ્યો છે સ્પિરિચ્યુઆલિટીના. વેલ્યુઝ કે ને, આ વેલ્યુઝ છે. વેલ્યુને નેવે ચડાવી દે અને પછી બાકીની બીજી ભક્તિનો અવધા બહુ કરે તો ઈષ્ટદેવ રાજી ન થાય એવું. ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. હે અર્જુન, આ બધા દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોના લક્ષણો છે. દૈવી સંપત્તિનો અર્થ દેવતાની વિભૂતિ એવો ભાષે છે. આમાં એવું સરસ કીધું કે અભિજાતસ્ય એટલે કુળવાનના. ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. એટલે અભિજાત એટલે તો કુળવાન, સત્કુળમાં જન્મેલો એવો જે દૈવી જીવ એની આ સંપત્તિ છે. એટલે ઘણી વખત તો હવે આમાં કુળવાનને ઓલું કુળવાન નહીં બહુ મુશ્કેલી થાય ગણતરી કરવી. પણ છતાંય સારા કુળના સંસ્કારો હોય તો ફેર તો પડતો હશે એવું છે. ભગવાને આમાં કીધું અભિજાત હશે. કુળના સંસ્કારો હોતી દેખાય. સાધુ થાય તોય દેખાય, સાધુ થાય તોય દેખાય. તો પછી ઓલાને તો દેખાય જ શું છે. દૈવી સંપત્તિનો અર્થ દેવતાની વિભૂતિ એવો ભાષે છે, પણ એવો અર્થ અત્રે બંધ બેસતો નથી. તેથી દૈવ સંબંધી પરમાત્મા ઈષ્ટદેવ સંબંધી સંપત્તિને કુળના સંસ્કારો હોય ને કુળ પરંપરાના તો એના લોહીમાં સેજે સારા ગુણો હોય અને એના કુળના સંસ્કારો ન હરખા હોય તો એને ફટકતા વાર ન લાગે. ફટકે એટલે એવું કીધું છે. ક્યારેક ક્યારેક આપણા જૂના ઇતિહાસોમાં આપણને એમ દેખાય કે દૈવી ગુણો હોય તો એ તેથી દેવ સંબંધી પરમાત્મા ઈષ્ટદેવ સંબંધી સંપત્તિને અહીં દૈવી ગણવામાં આવી છે. તેથી ભગવાનની આજ્ઞામાં વર્તવાનો જેનો સ્વભાવ છે એવી પ્રકૃતિ, વિષ્ણુ ભક્તિ, પરો. એટલે મહારાજે વચનામૃતમાં એવું કીધું કે દૈવી હોય એ ભગવાનને સન્મુખ જ રહે અને આસુરી હોય એ ભગવાનથી વિમુખ જ રહે.
એનો અર્થ શું કે દૈવી હોય એને પ્રતિકૂળતા હોય, ભગવાનને સન્મુખ જવાની જ પ્રતિકૂળતા હોય, બીજી નહીં. પાછી ભગવાનને સન્મુખ હાલે તો પ્રતિકૂળતા આવે તો એ જાય. અને ઓલાને ભગવાનને સન્મુખ જવામાં અનુકૂળતા હોય તો એ ન જ જાય. બધું કામ થતું હોય ભગવાનને રસ્તે જવામાં. એટલે મહારાજ એવું કહી દીધું કે દૈવી જે હોય એ ભગવાનને રસ્તે સન્મુખ જ રહે, સન્મુખ જ છે રહે, ગમે એટલી મુશ્કેલી પડે તોય. અને આસુરી જે હોય એને ગમે એટલી સગવડતા આપો તોય એ ઊંધો ને ઊંધો જ રહે, ભગવાનથી ઊંધો જ રહે. તેથી ભગવાનની આજ્ઞામાં વર્તવાનો જેનો સ્વભાવ છે એવી પ્રકૃતિ વિષ્ણુ ભક્તિ પરો દેવ એવું કહેવાયું છે. મહારાજ ઓલા મેઘપુરમાં મહારાજ આવ્યા ને મૂળજી ભગત મરાણો, અને ત્યારે બરોબર ઓલા માવા ભગત આવ્યા હતા. માવા ભગત ઓલું જેતુર પાંચ થાણા ગાલોળના માવા ભગત મહારાજ આવ્યા હતા. એટલે ઓલા કાઠી દરબારો ને બધું ધીંગાણું થયું, મહારાજ ભાગ્યા, આમ થયું. તો ઓલા બીજા દરબારોએ કીધું મહારાજ આ નવો ભગત આવ્યો છે એનું તળિયું તૂટી જાય, એને નિષ્ઠા નહીં રહે તમારામાં. મહારાજ કે એને વાંધો નહીં આવે, એને વાંધો નહીં આવે. એને આવા ધીંગાણા બહુ આગલા અવતારમાં જોયા છે, દૈવી છે એટલે એને વાંધો નહીં આવે. અને ઓલાને તો પાટાપિંડી કરતા હરખું ન રહે. જો હરખો દૈવી ભાવ ન હોય તો એને પાટાપિંડી કરી જ રાખો તોય કંઈ મેળ જ ન આવે. તો આની કોઈ પાટાપિંડી કરો તો ઓલી કરી દુખે ને ઓલી કરી પાટાપિંડી કરો તો આની કોઈ દુખે, એવું બધું મેળ. અને દૈવી જે હોય એને સમરાંગણમાં આમ હાલ્યો જાય તો એને ભગવાનમાં પાધરું જ પડે, એને અવળું ન પડે. ભગવાનની કોઈનું અવળું ન પડે એ દૈવી ભાવ છે. અને ભગવાનની કોઈનું પાધરું ન પડે. માણાને હાલો ગુરુજનો અપમાન કરે. શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ તો બહુ કડક હતો, એટલે એ ક્યારેક કંઈ કોઈનું રાખે નહીં. ભૂલ પડે એટલે ઝાટકે હારપેટ. તો ઘેરે હોય તો કોઈ ઝાટકે નહીં. ત્યાં ઘેરે હોય તો બધા એને સન્માન જ કરી રાખે. એને ઘરવાળું છે એ દરરોજ ફૂલડીથી વધાવે, ત્યાં કેમ કાંઈ ન થાય. અને ગુરુજનો કાંઈ કહે તો એમાંથી એનું બોલું થાય. તેનો અર્થ એવો છે કે દૈવી ભાવ ને આસુરી ભાવ, દૈવી ભાવ ને આસુરી ભાવ, બીજું શું એમાં. આ ઓલા ઝાટકે તો અહીંયા કાંઈ થાય નહીં. ઘણા એના બોલે તો હોય કુટુંબમાં તો એવું હોય કે એક જુનાગઢ હતો ત્યારે એક ભગત હતા, બહુ નામ તો લેવાય નહીં, એવા બહુ સારા ભગત છે, હજી ભગત છે પાછા. તો એનું ઘરવાળું ઊંધું, એવું ઊંધું. ત્યારે એક છોકરો, એ બેયમાં પછી કોમ્પિટિશન થાય, છોકરાને કોણ વધારે હાર છે. છોકરો જેના પર જાય એની બહુમતી થાય. એટલે બીજા ત્યાં એ તો નિખાલસ હતા ભગત, ત્યાં આવે એટલે કે કંઈક પ્રોબ્લેમ હોય તો પછી પેલા બીજા એના મિત્રો હતા એ બધા સમાધાન કરાવે ત્યાં જઈને. આમ તમે સમાધાન તો એ જ કરાવતા છે, હવે તમે પૈણ્યા છો તો આ પ્રમાણે હાકો એમ. એટલે જે કરાવતા હોય પણ એમ સમાધાન કરાવે. વળી 15 દી હરખું હાલે, વળી પાછું સમાધાન કરાવે, વળી પાછું બગડે, વળી પાછું સમાધાન કરાવે. તો એને ઠેઠ લગી ખેંચી કાઢ્યું. અટાણે તો ગઢા થઈ ગયા છે, રિટાયર્ડ થઈ ગયા છે. નકર તો પછી અટાણના જમાનામાં તો ખેંચી ન હોય કે હાલો જાઓ તમે છેડાના અમે છૂટા. પણ એને ઠેઠ લગી ખેંચી કાઢ્યું. અને અટાણે તો એના છોકરાને ઘેરે છોકરા હોય છે કદાચ ને, એટલે આવું હોય તો ત્યાં માણસ સહન કરે છે. તો એમાં કઈ દૈવી ભાવ ન કહેવાય, એ તો પ્રાકૃત ભાવ કહેવાય. હવને ગરજ છે એટલે સહન કરે છે. પણ એવું જો ભગવાનને ઘેરે આવ્યા હોય ને એવું થયું હોય તો આપણી તરફ કોઈ ઊંધાઈ કરે તો હવે એનું ઘરવાળું આના તરફ ઊંધાઈ જ કરે છે. લ્યો
એનું ઘરવાળું છે એ આના તરફ ઊંધાઈ જ કરે, આ કરે એ એનાથી પગાર આનો ખાય. આ પગાર મોટા પગારદાર હતા, ક્લાસ 1 ઓફિસર હતા, પગાર આનો ખાય અને તોય ઊંધાઈ કરે. અને તોય પાછો છોકરાને ફેવરમાં લઈ અને આને એકલા કાઢીને એનું હરખાઈ હાપેટમાં લેવા માટે કરે. અને તોય પાછી આખી જિંદગી કાઢી નાખી લ્યો. આપણે એમ જિંદગી કાઢવી 1 મહિનો નથી નીકળતો કે અહીં મારે કેમ કાઢવું, આ તો એમ દિવસો કેમ કાઢવા, આપણે 1 મહિનો ન નીકળે અને એને આખી જિંદગી કાઢી નાખી. પાછા ભગત આમ ધ્રુતિવાળા હશે એટલે હરખ જ હા તો જ મોટું હોય, હા તો મોટું છે ધ્રુતિવાળા. એવું સત્સંગમાં આપણને થાય તો આપણને કેટલી ધીરજ રહે. તો એને ભવંતી સંપદમ દૈવી અભિજાતસ્ય ભારત અભિજાત એને દૈવી સંપત્તિ કહેવાય. આપણે મહેન્દ્રભાઈ હતા તો એમના બાપુજી ઊંધા ને આંધણ હતા, પણ આપણને એમ લાગે કે ઓહો દૈવી ગુણ એટલે વાત ન પૂછો. મોટા ભાઈ કહેતા બાપુજીને મોટા ભાઈ આમને એ ઓલા તો પણ એની હદ બારી એટલી ઊંધાઈ અને આની ભક્તિની હદ બારી એમ. તો એને એમ કહેવાય કે દૈવી કહેવાય. નકર માણે કે ભાઈ હવે મેળ નથી આવતો, બાપા તમે નોખા રહ્યો, કાંઈ થોડાક બધું પોષણ હું કરે બહુ થાય તો એમ, પણ સહન તો કરે. પણ આ સહન કરે એટલે દૈવી ભાવ કહેવાય. વડીલોની ઊંધાઈ હોય એ સહન કરે તો એને દૈવી ભાવ કહેવાય. વડીલોની ઊંધાઈ તો ક્યારેક ન હોય તો હવળા હોય બીજા એ પાટાપિંડી કરતા હોય તો આને પાથરું ન પડે તો એટલે મહારાજ એવું કીધું કે દૈવી જે હોય એ ભગવાનને રસ્તે ચાલે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ ગમે એટલી ભલે ની ઊંધી હોય તો એ ભગવાનને રસ્તે ચાલે. અને આસુરી જીવ હોય અને પ્રતિકૂળતા ગમે એટલી બોલે અનુકૂળતા ગમે એટલી હોય, આ ભલે ને ગમે એટલી પાટાપિંડી કરે ઓલું કરે તો એ ઊંધા ચાલે. દૈવી આસુરી એવું મારે કીધું. કોઈ દેવી જીવ હોય આમ દેવી જેવું લાગતો હોય પણ આપણે પાટાપિંડી કરવી કે નહીં, કે આ થોડીક કરશું તો પાછું આવી જશે? આપણી ફરજ છે કરવી. આપણે તો ભગવાનની ગરજથી કરીએ છીએ, દૈવી જીવની ગરજથી કરતા હોય એવું નથી. એમ ભગવાન રાજી થાય. કોઈક દૈવી જીવ હોય અને એને આપણે ક્યાંક પાટાપિંડી કરીએ. અટાણના માણસો તો બધા પ્રાકૃત છે, અટાણમાં કોઈ આવો દૈવી ભાવ ઊંડો હોય કે તેમ ગમે એમ કરે તો કંઈ વાંધો જ ન આવે, એવો ગોતવા ક્યાં કા જવા. અને આપણે પાટાપિંડી કરીને ભગવાનને રસ્તે વળી જાય તો આપણને પુણ્ય મોટું થાય, ભગવાન રાજી થાય. એક જીવને ઉગાર્યો તો ભગવાન કીધું બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. એટલે આપણે પાછું એવું ન કરવું કે આ દૈવી છે આસુરી છે આપણે ટેસ્ટ કરીએ. આપણે તો આપણી રીતે પાટાપિંડી કરવાની અને ઓલું કરવાનું. પછી એના ભાગ એ જે હોય મહારાજ ને એ જાણે.